એમને મને કહેતો ખરા આમ તમને રવિવાર હોય તો આમ કેમ થાય? હા, રવિવારનું નામ પડે ને મોઢામાં આમ સ્માઈલ આવી જાય. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો આજે તો ભાઈ નાની નાની ગાવડીઓ જોવા મળી ગઈ છે જો, અને મોટી ગાવડીઓ બધી ગઈ, નાની નાની ગાવડીઓ છે 1 2 3 યહાં સે નાની નાની મસ્ત સ્કાય. આ બધી અગર મોટી થઈ જશે ને 8 ને 2 3 આગળ ગઈ છો ને. 11 કેટલી? 11 આવી કેમ? ઓહો, પકડતો આ નાની નાના બચ્ચાને પકડતો, પકડ લેવો, દોડું પકડ લેવો હાથમાં. જા 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 જા, જલ્દી 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 જલ્દી. એ ભાગી ગયો કિતર કાબરું. ચાલો આગળ વધીએ. આને શું કહેવાય? કેક્ટસ એટલે શું? કેક્ટસ એટલે અંગ્રેજીમાં કેક્ટસ કહેવાય એવું? તને ઇંગ્લિશ મીડિયમમાં ખોટો ભણાવો છે. ઇંગ્લિશમાં આને કેક્ટસ કહેવાય. અમારે ગુજરાતીમાં શું કહે ખબર છે? હાથોલિયા થોર. મારે સર્ચ મારવું પડશે, આને કેક્ટસ કહેવાય. તો આને યુવરાજભાઈ કેક્ટસ કહે છે. હવે મારે ચેટ જીપીટીને પૂછવું પડશે કે આને ઇંગ્લિશમાં શું કહેવાય. તો ગાઈઝ, મેં સર્ચ માર્યું છે, ઇંગ્લિશમાં ફોટો નાખ્યો અને નીચે લખ્યું કે આ છોડને ઇંગ્લિશમાં શું કહેવાય. તો એમાં લખેલું આવ્યું છે કેક્ટસના પેટ્સ. એટલે યુભાઈ તો સાસુ બોલે છે. યુવરાજભાઈ, તમારું હાસું પડ્યું. આને હકીકતમાં કેક્ટસ જ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં કેક્ટસ કહેવાય ને, હે ને? તો તમે તો યાર હોશિયાર છો. વાહ બેટે વાહ, શાબાશ બેટે, વાહ બેટે વાહ. હાલો ફોન એટલે લેવાનું તો ડાયો દીકરો લે. આપણે આના દેશી ભાષામાં કહ્યું છે હાથોલિયા થોર. અને આ જો ફીંડલા આવી ગયા છે, હજી કાચા છે, થોડા જ સમયમાં પાકી જશે. એનું ફૂલ પણ મસ્ત છે. તો યુવી, આ ખાવાથી શું થાય? આ ખાવાથી શરીરમાં નવું લોહી બને. લોહીમાં જે કણ હોય ને એમાં વધારો કરે. એટલે જ્યારે પાકશે ને ત્યારે આ લાલ ટબ્બા ટબ્બા થઈ જશે. પછી આપણે અહીં આવીને ખાઈશું, બરોબર? અને આ પણ બીજા થોર કહેવાય. આવા તમારી વાડે હોય જ તે ભાઈ. તો ખેતીવાડી વાળાની વાત છે. તો કેવું મજા આવે છે ને ભાઈ? આજે શું વાર છે? રવિવાર છે. એટલે તમને કેમ મજા આવે ને? હા, મન મેં લડ્ડુ ફૂટા. કેવી મજા આવે રખડવાનું આખો દી? અંદર નથી જવું, આપણે જવાનું જ બહાર ગામ. એમને મને કહેતો ખરા આમ તમને રવિવાર હોય તો આમ કેમ થાય? હા, રવિવારનું નામ પડે ને મોઢામાં આમ સ્માઈલ આવી જાય. કેમ એવું? કેમ એવું? એટલે આમ રવિવાર હોય તો કેમ આમ છોકરાને મજા આવી જતી છે? હે એવું કહેતો ખરા? ચાલો ત્યાં નથી જવું, ચાલો આ બાજુ હાલો. અહીંયા અમારા શમશાનનું ભાઈ નાવણિયું છે. અને જો લીલું સમ છે. ઘણી જગ્યાએ આવું ન હોય. અહીંયા મસ્ત મસ્ત છે. ખૂબ મસ્ત મસ્ત ઝાડવા ભાઈ વાવી દીધા છે અંદર. મજા આવે એવું છે. અને જોઈ શકો છો અહીંયા ભેંસ્યું ભાઈ આવી ગઈ છે. યુ ભાગ ભાગ જોઈ બધી જો જોવે છે આપણે. આમ દેશી વ્લોગ ગામડીઓ. મારી ગાડી ભાઈ પાડે નહીં. યુ ભાગો. તાર પાળવે સામે છે? પાળવે છે. આ શું છે? કૂતરું નથી પાળવું. આ શું છે? દાર પાણી છે આમ. એમ નાના હતા ને તો એવું શું કરતા ખબર? આવા દારનું એમ છે. નાના હતા ને તો પેલા આવો પાણો લેવી અને દારમાં આમ નાખવી, આમાં નાખવી ને પછી એકડા ગણવી. ગણજો
એટલે પાણી કેટલું આઘું છે ને ખબર પડે. 1 લ્યો 1 કોરે કોરો પડ્યો. હું અંદર કોઈ કે પાણા નાખી દીધા લાગે. હે યુવી એક 1 તો પૂરું થઈ ગયું. ચાલો ફરતી હાલ તું નહીં ગણજે હો 1 2. હા હું ગણીશ હાલ. 1 લ્યો. સારું હવે તો આમાં પાણી લાગતું નથી. અહીંયા પેલા અમે નાના હતા ને ડંકી હતી ને તો બહુ પાણી સીંચતા હતા. ઘરે પીવાનું પાણી અહીંયા જ ભરવા આવતા હતા. મજા આવતી. તો ચાલો હવે જઈએ યુભાઈ આગળ. આપણી ગાડી અહીંયા પડી છે ને હવે જઈએ ભાઈ ઘર તરફ. હેલો ગાઈસ, ઘરે ગયા તો ઘરે હતો એરુનું બચ્ચું એટલે કે પડક્યું હતું. તો પડક્યું અમે પકડી લીધું છે ને હવે અમે મૂકવા જ આવી છીએ ભાઈ આ ઘેરેક. તો ચાલો અહીંયા થોડોક જગ્યા એને અનુકૂળ આવે એવી છે તો અહીંયા આપણે હવે છોડી દઈએ. છોકરીઓ આ ઘરે જો બધા ડબલામાં નીકળ્યું છે જેવા ગવ્યા નીકળ ભાઈ. આને તો અંદર જ ઘર જેવું લાગે છે. મસ્ત નું છે. મસ્ત હે. પાળવું છે આપણે. હા શું હે દોરી બાંધે હોય અહીંયા દોરી બાંધે હોય. ચાલો ભાઈ ગળા હાલો ભાઈ નીકળ્યું. અને આ છે પડ્યું ક્યાં ગયું. ઓલા કણા ખડમાં અંતે છે ને ખડમાં હાથ 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 કરે હાથ. તો ધીમે ધીમે જાય છે ભાઈ. દેખાય છે જો જાય જો જાય. બચ્ચું હે પતા રોવું હે બચ્ચું. યુવી અલા એરું નું છે રેવા દે રેવા દે રેવા દે. કવડી જશે ને તું. ચાલ ભાઈ ભાગ્યું ચાલે એટલે અમે ઘર ભેગા થઈ જાય તું. સારું તો હાલો. એરુના બચ્ચા કેવું નીકળે તો મારવાનું નહીં અને એવી રીતે આમ ખુલ્લી જગ્યાએ છોડી દેવાનું. બાય બાય. અમારો વ્લોગ પૂરો કરીએ છીએ.